મિત્રો, અમારા બ્રહ્મ મુનિની એક ખૂબ સરસ મજાની રચના છે. જીવ જલ માહી લકીર પરી સો પરી કે પરી કે પરી કે પરી હૈ, અન સિંહ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી કે મરી હૈ. અરે દેવલ શીશ ચડાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હૈ. અરે બ્રહ્મ મુનિ કહે દેહ की आयु सो चली के चली के चली के चली है साહેબ. જળની માલિકો લીટો કરો અને બીજું મોજું આવે અને જેમ ઈ લીટો વિખાઈ જાય અને સિંહની આગળ ઉભેલી બકરી હોય ઈ મરી ગયા વિના એનો છૂટકો નથી. અને દેવલ શીશ ચડાઈ ધજાસો હલી કે હલી કે હલી કે હલી હે. દેવળના ઘુમટની માથે જે ધજા ચડાવેલી હોય એ પવન આવ્યો એટલે હેલા વગરની રહેવાની નથી, રહેવાની નથી, રહેવાની નથી. અને એમ જ બ્રહ્મ મુનિ કહે દેહ કી આયુ, એકવાર આવ્યા એને જવાનું છે સાહેબ, એકવાર આવ્યા એને જવાનું છે. મિત્રો, જ્યારે દુનિયાનો સમ્રાટ સિકંદર કે જેને પોણી દુનિયાને સર કરી, પોણી દુનિયાને સર કરી અને પોતાની બગીની માથે બેહી અને રસ્તાની માલિકો નીકળે છે. એમાં રોડની માથે એક ફકીરને સૂતેલો જોયો ભાઈ. એ સિકંદરને ફકીરને જોતાની હારે તો મોજના તોડા સૂટવા માંડ્યા ભાઈ. સિકંદરને ભલકારા દેવા માંડ્યો. એને એમ થયું કે મેં પોણી દુનિયાને જીતી છે, છતાંય મારામાં આવી મસ્તી નથી. ના ફકીરની આવી મસ્તી, આભના ઓઢણા ધરતીની પથારી છે, છતાંય આની આવી મસ્તી. એ મસ્તીને જોઈ અને આ સિકંદર ભલકારા દેવા માંડ્યો ભાઈ. બગીની માથેથી નીચે ઉતરો. સિકંદર પોતે જઈ અને ફકીરની પાસે જઈને ઊભો રહી છે ભાઈ. અને ફકીરને એમ કીધું કે મેં પોણી દુનિયાને સર કરેલી છે, મેં પોણી દુનિયાને જીતેલી. ઈ સિકંદર તમારી પાસે આવી અને કહું છું કે ફકીરાજ તમે મારી પાસે કાંઈક માગી લ્યો. તમારી માથે તમારી મસ્તી જોઈને ઓળઘોળ થયો છું ભાઈ. અને ત્યારે ફકીરે શું કીધું ખબર? કે મારે કાંઈ જોતું નથી. મારે કાંઈ જોતું નથી એટલે અભિમાનથી નહીં, પણ મારે કાંઈ જરૂર નથી એમ. એટલે આ સિકંદરને ઓર મોજના તોડા છૂટી ગયા કે ના ના ફકીર, મારે તમને કાંઈક દેવું છે. હું પોણા હિન્દુસ્તાનનો, જેને કહેવાય કે મેં પોણા હિન્દુસ્તાનને સર કર્યું છે, ઈ સિકંદર તમને ઈ સિકંદર હું તમને કહું છું, તમે મારી પાસે કાંઈક માગી લ્યો. એટલે સિકંદર બહુ રકઝક કરવા માંડ્યો. એટલે ઈ ફકીરે સિકંદરને એમ કીધું કે તમારે મને કાંઈક દેવું જ છે? તો કે હા. પાકું? તો કે હા. તો તમે જ્યાંથી ઊભા છો ને ત્યાંથી થોડા કાગા ખસી જાવ ને તો સૂર્યનો પ્રકાશ મારા માથે આવે ને મને મોજ આવે છે. અને આટલી વાત કરી ત્યાં તો સિકંદરને ઓર મોજના તોડા છૂટી ગયા કે હા હા આવી મસ્તી. એટલે સિકંદરે ફકીરને એમ કીધું કે હવે ફકીર સાંભળો, હવે કાલથી ખુદાની બંદગી કરવા બેહીશ. ભગવાન પાસે હું એક જ વસ્તુ માંગીશ કે હે ભગવાન, હે પરમાત્મા, હે ખુદા, તું મને આવતો જન્મ આપને. જો માણસ બનાવ્યું ને તો મને આવતો જન્મ આવા ફકીરમાં જન્મ દેજે. કે હે? તો કે હા, હું એટલી જ ખુદા પાસે બંદગી કરીશ. તો કે ભલા માણા ભગવાન પાસે કાંઈક મેળવવાનું હોય તો પ્રાર્થના કરવાની હોય, તો બંદગી કરવાની હોય, તો અરજી કરવાની હોય, પણ છોડવા માટે કાંઈ ભગવાનની બંદગી ન કરવાની હોય. અહીંયા હું સૂતો છું, અહીંયા કૂતરું સૂતું છે, પડખે તું હુઈ જા એટલે તું મારા જેવો. ભલા માણા નથી મફતમાં મળતા, એનાય મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા, દાતારોને દાતારપણા, એ નથી મફતમાં મળતા, એ નથી મફતમાં મળતા સાહેબ.